મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે એક નજર નાખીએ પંચાંગ ઉપર. તો 26/11/2025 આજે બુધવારનો દિવસ. મિત્રો, ગણપતિની આરાધના ઉપાસના કરીને દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષ ષષ્ઠી તિથિ વૃદ્ધિ યોગ કૌલવ કરણ અને શ્રવણ નક્ષત્ર. આજના ચંદ્રમાં મકર રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે કોઈ અભિજીત મુહૂર્ત નથી. અને આજનો રાહુકાળ 12:08 થી 1:27 સુધી. આજનો સૂર્યનો ઉદય 6:52 થી 5:24 સુધી. તો આ તો આજનું પંચાંગ. અને હવે આપણે વાત કરીએ આજના ગ્રહ ગોચરની. ગુરુ મહારાજ કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કેતુ મહારાજ સિંહ રાશિમાં, બુધ અને શુક્રની યુતિ તુલા રાશિમાં, મંગળ અને સૂર્યની યુતિ વૃશ્ચિક રાશિમાં, ચંદ્રદેવ મકર રાશિમાં, રાહુ મહારાજ કુંભ રાશિમાં, શનિદેવ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ તો આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીએ આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મિત્રો, મેષ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારા મનની અંદર ઉદ્ભવેલા પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે તમારા મનમાં એક પ્રશ્ન ઊભો થશે. જમીનની બાબતો, મકાનની બાબતો, રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે કોઈક તમારું અડચણવાળા કાર્યો હોય તે આજે વિલંબિત બનશે, વધારે વિલંબિત બનશે. તો આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ હોમ શમ શનિચરાયના માના મંત્ર કરવા, સાથે ગણપતિની આરાધના કરવી. મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમારા ધાર્મિક કાર્યો, પિતાનો ધનનો લાભ, આજે તમે પિતાના આજ્ઞાનું પાલન કરશો એટલો દિવસ તમારો સુંદર અને સરળતાવાળો પસાર થશે. ધાર્મિક કાર્યો પાછળ તમારું નાણાંનો વ્યય થશે. આજે તમારા પરાક્રમની અંદર ખૂબ જોશ અને ઉત્સાહથી તમે આજે આગળ વધવાના. તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ કુલદેવતાભ્યો નમઃ કરી એક ગુલાબનું પુષ્પ તમારા ઈષ્ટદેવીને અર્પણ કરો અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં જે જાતકો થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આજે જોઈ વિચારીને દિવસ પસાર કરો. સારા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવા. જે જાતકો વિદેશના બાબતોમાં જોડાયેલા હોય તથા વિદેશના કાર્યોથી જોડાયેલા હોય તેવા જાતકોને આજે લાભની બાબતો બની શકે. મિથુન રાશિના જાતકોએ માન, સન્માન અને પ્રતિષ્ઠામાં તકલીફ ના પડે તેની આજે કાળજી લેવાની. આજે તમે કહેવા જાઓ સાચું ને કહેવાઈ જાય ખોટું, તેવું બનવાથી તમારી વાણીમાં તકલીફ ઊભી થાય. વાણીમાં તમારી કટુતા અને વાણીમાં ભેદભાવ અને વેરવૃત્તિ હોવાથી તમારા દરેક કાર્યમાં તમારી પ્રતિષ્ઠા ભંગ થશે. માટે આજના દિવસમાં હોમ નમઃ શિવાયના મંત્ર કરવા અને સરસવના તેલનો દીવો પીપળે ધરાવો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ પતિ પત્ની વચ્ચે જે અણબનાવ હશે તે આજે સોલ્યુશન બાજુ વળી જશે. પત્નીના કહેવાથી તમારા દરેક કાર્યો સફળતાવાળા બનશે. તમારા મન ઉપર એકાગ્રતા રાખજો. પતિ પત્નીના સંબંધોમાં ગેરસમજ ઊભી ના થાય તેની પણ કાળજી લેવાની. આજના દિવસમાં મન પ્રફુલ્લિત રાખવા માટે સુખડનું અત્તર તમારા શરીરે લગાવી અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારા મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર મળવાની બાબત ઊભી થાય. પણ આજે દરિયાપારની મુસાફરીમાં ધ્યાન દેવું. જે જાતકો આજે નદી કિનારે કે દરિયા જેવી બાબતોમાં જે મુસાફરી કરી હોય કે એન્જોય કરવા જતા હોય કે પિકનિક સ્થળ પર જતા હોય તો જોઈ વિચારીને જવું. પાણીની ઘાત અથવા તો વાયરલ ઇન્ફેક્શનથી આજે તમારે સાચવવું. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા માતાની તબિયતના કારણે તમે ચિંતામાં રહેશો અને માતાની તબિયતના કારણે તમારે વ્યર્થ ભ્રમણ થાય.
તેના માટે તમારે ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો પ્રેમમાં વેમ ના રાખતા. કન્યા રાશિના જાતકો તમે પ્રેમ કરજો, પ્રેમ તમારો અઢળક અને 100% સચોટ હશે, પણ સામેનું પાત્ર તમને વેમી પ્રકૃતિથી જોવાથી આજે પ્રેમમાં વેમ ઊભો ના થાય તેની કાળજી લેવાની. શેર સટ્ટા લોટરીના કાર્યો કરતા પહેલા વિચારજો. નુકસાનની બાબતો આજે કહી શકાય, માટે આજે કોઈ પણ એવા ઉતાવળા નિર્ણય નહીં લેવા જેના કારણે તમારે નુકસાનીનો ભોગ બનવો પડે. તો કન્યા રાશિના જાતકોએ એકાગ્રતા જાળવવાની જરૂર છે. મન ઉપર એકાગ્રતા જાળવજો. કોઈ પણ કાર્ય લાભની બાબતો, આકસ્મિક ધનલાભ થવાનો, નાણાકીય વ્યવહારો આજે તમારા સરળતાવાળા બનવાના, પણ શેર સટ્ટા લોટરીમાં આજે કોઈ પણ ઉતાવળા નિર્ણય ના લેવા જેના કારણે નુકસાનીનો ભોગ તમે બની શકો. તો કન્યા રાશિના જાતકોએ 125 ગ્રામ મગ અને 125 ગ્રામ મસૂરની દાળ મિક્સ કરી ગાયને અર્પણ કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે કે સરકારની બાબતોમાં તમારે જો વિચારીને કાર્યો કરવા. સરકારી ક્ષેત્રમાં કે રાજકીય ક્ષેત્રે પિતાની કોઈક પ્રોપર્ટીની બાબતો હોય કે જમીન દલાલીના કાર્યો કરવા હોય તો પણ આજે જો વિચારને કરવા. એકંદરે દિવસ સરળતાવાળો અને સુંદર છે. મનની અંદર નિર્ણય તમારે શાંતિપૂર્વક લેવાની જરૂરિયાત ઊભી થાય. તો આજના દિવસમાં ઓમ રીમ સૂર્યાય નમઃ અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચેનો 99 મંત્ર કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો વાત કરીએ છીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. ભાગ્યની ઉન્નતિ કરવાથી તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે. તમારા ગુરુના આશીર્વાદથી દરેક કાર્યો સરળતાવાળા અને સુંદરતા પ્રાપ્ત કરશે. આજના દિવસમાં નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવાની. એકંદરે તમારા સ્નેહીજનો, તમારા પરિવારનો સાથને સહકાર મળવાથી દિવસમાં સુંદરતા પ્રાપ્ત થશે. તો આજના દિવસમાં હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા અને ગાયને ગોળ ઘીવાળી રોટલી અર્પણ કરી. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં જે જાતકોને વાયરલ ઇન્ફેક્શન, ગળાની તકલીફ હોય તેવા જાતકોએ આજે ડૉક્ટરની સલાહ લેવી. માથાના દુખાવા, શરદી, વાયરલ આવી બાબતોમાં આજનો દિવસ કહી શકાય. તો ધન રાશિના જાતકોએ ખાવા પીવામાં તો કાળજી લેવાય, પેટના લગતા રોગોની પણ સાચવવું. સામાન્ય દુઃખના કારણે મેડિસિનનો ઉપયોગ કરી લેવો, પણ એકંદરે આજનો દિવસ તમારા મન ઉપર ક્રોધ નહીં લાવવાનો. વાણી ઉપર સંયમતા જાળવવી અને આજે કોઈ પણ તમારા પ્રોપર્ટીના કાર્યો કરવા હોય તો પણ જો વિચારીને કરવા. મિત્રો ધન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિ નમઃ અને ગાયને ગોળ ઘીવાળી રોટલી અર્પણ કરી દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં ખૂબ મીઠાશ અને મધુરતા પ્રાપ્ત થશે, પણ સાથે સાથે વિજાતીય વ્યક્તિઓની પણ મુલાકાતો થવાની. તો વિજાતીય પાત્રો સાથે મુલાકાતો થવાથી તમારા પરિવારમાં કે તમારા દાંપત્ય જીવનમાં તકલીફ ઊભી ન થાય તેની કાળજી લેવાની. આજના દિવસમાં માતાના પ્રેમ તમારા ઉપર એટલો જ, માતાના આશીર્વાદથી તમારા દરેક કાર્યો સફળતાવાળા બનાવવા માટે માતાના ચરણ સ્પર્શ કરીને દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો કુંભ રાશિના જાતકો આયા તમારું મગજની અંદર નેગેટિવિટીને વહેમી પ્રકૃતિ, તમારા માથાનો દુખાવાની બાબતો બની શકે છે. પડવા વાગવાના યોગની બાબતો પણ કહી શકાય. આજે તમારો વ્યર્થ ભ્રમણ થાય અને નાણાકીય ખર્ચને તમારા ગુપ્ત શત્રુઓ તમને આજે પરેશાન કરશે. તો આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરવી. વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારે ધનલાભની બાબતો કહી શકાય. આર્થિક પાસું મજબૂત બને, મોટા ભાઈ બહેનોથી સાથને સહકાર મળે અને આજે તમારા પોપ્યુલેટરી કાર્ય કરવા તો તમે કરી શકો છો. જે જાતકો નોકરીની ક્ષેત્રમાં જોડાયેલા હોય તેવા જાતકોએ આજે તમારે ખૂબ જ ચકાસણીપૂર્વકના કાર્યો કરવા. મીન રાશિના જાતકોએ આજે તમારા ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ ન કરવા
અને આજનો દિવસ સરળતાથી પસાર કરો તો આ સમય દરમિયાન તમારે ઓમ બૃહસ્પત્ય નમઃના મંત્ર કરવા અને મગ શિવજીને અર્પણ કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. આચરણમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.